ચાલો જય શ્રી કૃષ્ણ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ગુજરાતી સત્ર 2 ગુજરાતીની અંદર આપણે પૂરક વાચન ચાલે છે. જે પૂરક વાચનની અંદર પાઠ ચોથો છે જેનું નામ છે મૂલ્યવાન ભેટ. તો મૂલ્યવાન ભેટ પાઠનું નામ કેવું સરસ છે, મૂલ્યવાન ભેટ એટલે કે કોઈ કિંમતી ભેટ ઉપહાર આપો એવું થાય. અનુવાદક આ છે જે એક ચીનની કથા છે. ચીનની કથા એટલે ચીનની વાર્તા છે. ચીનમાં જે બનાવ બન્યો છે પ્રસંગ એમાંથી લીધો છે. એટલે કે ચીન અનુવાદ ચીન આ લેખિકા છે જ્યોતિબેન ગાંધી. તો જે લેખિકા જ્યોતિબેન ગાંધી છે જે ચીનની અમુક બુક વાંચી છે એ બુકમાંથી થોડીક એનું અનુવાદક કર્યું છે. એટલે કે એનું ભાષા ચેન્જ કરી છે. જ્યારે ચીન લોકોની ચાઇનીઝ ભાષા હોય એમાંથી આપણી ગુજરાતી ભાષામાં અનુવાદક કર્યું છે. અને જ્યોતિબેન ગાંધીએ આ આખો પાઠ આપણે આપેલો છે જેની અંદર એક આખી વાત કીધી છે ચીનની. તો એ ચીનની વાત શું છે પહેલા આપણે એ પાઠની અંદર શબ્દ સમજૂતી સમજી લઈએ. જેની અંદર કેવા શબ્દ છે જે આપણે સમજવા પડશે. જેની અંદર પહેલું છે અનાજ એટલે કે નિરાધાર. ચીવટ એટલે કે કાળજી. ચોખ્ખું ચણક એટલે કે એકદમ સ્વચ્છ. ભિક્ષુ એટલે સાદું. મૂલ્યવાન એટલે કિંમતી. કમ ભાગે એટલે કે કમ નસીબ. દીવું એટલે કોઈ આકૃતિ ઢાળવાનું ચોકટું. દીવું એટલે આપણે કહીએ કે ઘરે કોઈ મમ્મી તમે જોતા હશો કેક બનાવે છે, ઢોકળા બનાવે છે. તો ઢોકળામાં જો એકદમ શક્કરવાળી પ્લેટ હોય તો આખું કેવી પ્લેટ થાય? શક્કરવાળી. જો તમે જો કપ નાખે કપડા તો ગોળ ગોળ કપ થાય. આખી શક્કરવાળી હોય પછી એમાં ચેક કરે. તો આવી રીતના પણ કોઈ પણ વસ્તુને આકાર આપવો હોય તો એ આકાર જેવો હોય, હાર્ટ શેપ હોય, સ્ક્વેર હોય, રેક્ટેંગલ હોય એટલે કે ચોરસ ગોળ લંબ જેવો હોય એવું ડીબું હોય. જે આકૃતિ બનાવવા માટેનું એને ડીબું કહેવાય. ગફલત એટલે બેદરકારી. તથાગત એટલે કે જ્ઞાની. અહીંયા આ પાઠની અંદર ભગવાન ગૌતમ બુદ્ધની વાત છે. એટલે એ ભગવાન ગૌતમ બુદ્ધને જ્ઞાની તરીકે કીધા છે એટલે કે તથાગત. તો આપણે આ પાઠ વિસ્તારથી સમજીએ. જેની અંદર છે પાઠ ચોથો મૂલ્યવાન ભેટ. જેનું અનુવાદક એટલે કે જે આખી આ વાર્તા છે ચીનમાંથી આવેલી છે. ચીનની ભાષાનું આપણે ગુજરાતીમાં કર્યું છે એટલે એને અનુવાદક આગળ લખ્યું છે. જો અનુવાદક એટલે લખ્યું છે. અને એ કોને કર્યું છે? જ્યોતિબેન ગાંધી છે, લેખિકા છે આપણા જ્યોતિબેન ગાંધી. એને આખો આ પાઠ લખ્યો છે. પ્રભુને ચરણે ધરાતી ભેટ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે મહત્વનું નથી, પણ આપનાનો ભાવ મહત્વનું છે. શું કીધું છે? જો આ પાઠનો સારાંશ આપણે બે લીટીમાં જોઈ લઈએ. જેની અંદર પહેલું લીટીમાં એમ કીધું છે કે પ્રભુને ચરણે ધરાતી ભેટ એટલે કે આપણે જે ભગવાન હોય છે મંદિરે જાય છે તો મંદિરે ભગવાનના પ્રભુને ચરણે એટલે કે જે ભગવાનના આપણે ચરણે એટલે કે ભગવાનની સ્થાન ઉપર ત્યાં જે ભેટ આપીએ છે એટલે કે કાંઈ પણ આપીએ છે. કોઈ ફૂલ ચડાવે, શ્રીફળ ચડાવે, ફૂલહાર અથવા ગમે તે જેને પૈસા હોય, કોઈને પ્રસાદીની માનતા હોય, પેંડા ધરે, મીઠાઈ ધરે. તો આવી રીતના જે પણ પૈસા પ્રભુને ચરણે જે પણ ધરાય છે ભેટ એ પૈસાની દ્રષ્ટિએ કેટલી મોંઘી છે એ જોવાતું નથી. શું કે છે? ભગવાનને જે ભેટ ધરાવીએ છીએ એ કેટલી મોંઘી છે મહત્વનું હોતું નથી, પણ એનો આપનાનો ભાવ કેવો છે એ મહત્વનો હોય છે. શું કીધું છે? તમે ભલે ને ભગવાનને સોનાનો હાર અર્પણ કરો અથવા કેટલાય હોય છે ને ધજા ચડાવે, ભગવાન શ્રી કૃષ્ણને સોનાનો હાર બનાવી દે, કડલા બનાવી દે, ઘણા કરાવી દેતા, પણ એ બધું મહત્વનું નથી. કે આપણે એમ કહેવાનું નથી કે હું આટલો કિંમતી આ મંદિરમાં આટલું દાન કરે, પણ એ મહત્વનું નથી. પણ તમારે દેવાનો ભાવ કેવો છે એટલે કે તમે જે આપ્યો છે વસ્તુ એનો આપનાનો ભાવ કેવો છે એટલે કે એનું અંદર હૃદયથી ખરા દિલથી દીધું છે કે ખાલી દેખાડવા માટે દીધું છે ઈ કહેવામાં આવ્યું છે. તો અહીંયા આપનાનો ભાવ મહત્વનો છે. ભાવથી ધરાયેલી કટાઈ ગયેલા એક સિક્કાની ભેટ પણ કેવી મૂલ્યવાન છે તેની વાત આ પાઠમાં કીધી છે. શું કીધું છે? ભાવથી એટલે કે આપણે સાચા હૃદયથી જે પણ વસ્તુ દઈએ છીએ ઈ કેવી છે? તો આ પાઠની અંદર શું કીધું છે? એક કટાઈ ગયેલા સિક્કાની ભેટ આપી છે. કોને આપી છે? તો એ આપણે વિસ્તારથી જોઈએ તો આ પાઠની અંદર કટાઈ ગયેલા સિક્કાની આખી વાત છે જે એક મૂલ્યવાન જેવી છે. મૂલ્યવાન એટલે કે કિંમતી જેવી છે. ભલે કટાઈ ગયેલો સિક્કો આપ્યો એને ભેટમાં, પણ એ આખા પાઠમાં આપણે વિસ્તારથી જોઈએ કેવી રીતના શું હતું, કેમ આપ્યો એ આપણે જોઈએ. તો એની અંદર તમે જોવો છો કે ચીન દેશની આ વાત છે. પેલું તો શું વાક્ય છે કે આ આખી વાર્તા ચીન દેશની વાત છે. જે તમને ખબર જ હશે અત્યારે ચીનથી તો બધાય જાણીતા થઈ ગયા છે. તો એની અંદર 8 વર્ષની નાનકડી તાઓ અનાથ બાળા હતી.
જેવડી જ અથવા તમારાથી નાની કે મોટી એટલે તમારા જેવડી જ હતી 8 વર્ષની નાનકડી તાવો. શું કીધું? એક 8 વર્ષની નાનકડી તાવો એટલે કે આપણે કેમ નામ હોય છે કે રુદ્ર પછી દર્શિત ને બધે નામ હોય છે, એક છોકરીનું નામ છે તાવો. આપણે છોકરીનું નામ કેમ વિરાશી, કાવ્યા એવી રીતના નામ હોય છે ને, તો એવી રીતના તાવો છે ને એ એક છોકરીનું નામ છે. જ્યાં ચીનમાં તો એવા જ નામ હોય જે તમે સાંભળેલા હોય, અમુકે નામ કે ચીનના નામ કેવા હોય તો આવા હોય ચીનના નામ. તો આ એક છોકરી છે એ 8 વર્ષની છે, એનું નામ છે તાવો. તો તાવો છોકરી છે અનાથ છે. કેવી હતી? અનાથ હતી. એટલે કે એને કોઈ આગળ પાછળ એનો આધાર હતો નહીં, એકલી રહેતી હતી. જેની ઉપર મોટા ન હોય ને એને અનાથ કહેવાય. જે એકલા છોકરા રહેતા હોય શું કહેવાય? અનાથ કહેવાય. એના મા-બાપ તો એને 5 વર્ષની નાની મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. શું કીધું? એના મા-બાપ તાવો હતી છોકરી 8 વર્ષની, એના મમ્મી-પપ્પા, મા-બાપ એટલે કે એના મમ્મી-પપ્પા તો 5 વર્ષની તાવો હતી ને ત્યારથી એને મૂકીને ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા. જો પાછો રૂઢિપ્રયોગ આવ્યો. જો આપણે પાઠ સમજીને એની અંદર રૂઢિપ્રયોગ, શબ્દ સમજૂતી, શબ્દ સમૂહ બધું આપણે સાથે સાથે સમજતા જઈએ છીએ. તો રૂઢિપ્રયોગ આવ્યો. રૂઢિપ્રયોગમાં એવું થાય કે ઈશ્વરના દરબારમાં પહોંચી જવું. તો ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા એનો અર્થ એવો થાય કે મૃત્યુ પામ્યા. તો આ તાવો છે, તાવો 5 વર્ષની હતી ને છોકરી ઈ ત્યારે એના મમ્મી પપ્પા એના મૃત્યુ પામ્યા, એટલે કે ભગવાનના દરબારમાં, ઈશ્વરના દરબારમાં પહોંચી ગયા હતા. એટલે કે 3 વર્ષથી એક અનાથ રહેતી હતી, મમ્મી પપ્પા જ ખાલી હતા, એ તો ભગવાનની ઘરે વહી ગયા. તો હવે એકલી રહેતી હતી અનાથ. તો એના પડોશના લોકોએ એને સંભાળી લીધી. શું કીધું? જે બાજુમાં રહેતા હોય પડોશમાં એને સંભાળી લીધી. રૂઢિપ્રયોગ છે તો સંભાળી લીધી. રૂઢિપ્રયોગનો અર્થ થાય કે દેખરેખ રાખવી. સંભાળી લેવી એટલે દેખરેખ રાખવી. તો આસપાસના રહેનારના સૌનું કામ એ કરે, આથી એને પેટ પૂરતું ખાવાનું ને કપડાં મળી રહે. ગામમાં સૌ એને સ્નેહથી સાચવે. શું કીધું? કે આસપાસમાં જે રહેતા તેના પડોશો એને સૌ એને કામ કરે, આસપાસનું બધાનું કામ કરે, એટલે આથી એને પેટ પૂરતું ખાવાનું મળી જાય અને કપડાં મળી જાય. બીજું તો જોઈશું, બિચારી નાની હોય એને તો બીજું કઈ ખબર ન પડે. 8 વર્ષના હોય એટલે એને શું બહુ ખબર પડે, એટલે ખાલી ખાવાનું, કપડાં, બસ રહેવાનું ચડી જાય એટલે ઘણું. તો એ રીતના ગામમાં આડોશ પાડોશના સાચવતા અને ગામના સૌ એને સ્નેહથી સાચવે, એટલે કે જે એને પ્રેમથી રાખતા હતા ગામના લોકો. એક વેપારીની સ્ત્રીને આ છોકરી ગમી ગઈ, તેથી એને પોતાને ઘેર લઈ ગઈ. તો પછી ગામની અંદર એક વેપારીની સ્ત્રી આવી, એટલે કે વેપારીની કોઈ સ્ત્રી આવી, તો એ છોકરી ગમી ગઈ, તાવો એને ગમી ગઈ. તો એ વેપારીની સ્ત્રી એને ઘરે લઈ ગઈ. તાવોને કામ તો કરવું હતું, પણ અહીં એને એકને ઘરમાં કામ કરવાનો પ્રસંગ ઊભો થયો. શું કીધું? એને તો તાવોને તો કામ કરવું ગમતું હતું, પણ શું થઈ ગયું? પેલા તો વા રહેતી હતી પાડોશમાં, તો બધાની ઘરે જાતી હતી. હવે આ એક વેપારી સ્ત્રીની ઘરે ગઈ તો એને એકને ઘરમાં કામ કરવાનો જ પ્રસંગ થતો હતો, બીજે ક્યાંય જવાનું થતું નથી. એટલે આખો દિવસ કંઈક ને કંઈક કામમાં એ પહોંચ્યા જ કરતી હતી, એટલે કે કંઈક ને કંઈક કામમાં એ વ્યસ્ત રહેતી હતી. આથી બહાર જવાનું, એનું ફરવા જવાનું બંધ થઈ ગયું. પાડોશમાં રહેતી તો બધી બજારમાં બધી જાતી, બીજા સાથે જાતા ત્યારે. પણ અહીંયા એવું થતું નહીં, બહાર જવાનું તો બંધ થઈ ગયું એને. પરિણામે બહારના મિત્રો સાથે રમવાની, કૂદવાની, ફરવાની મજા જ રહેતી રહી. શું કીધું? કે એ જે વેપારી સ્ત્રીની ઘરે ગઈ એટલે અહીંયા તો બહાર જવાનું, એની મિત્રો એના બધા હતા, રમવાનું, કૂદવાનું, ફરવાનું બધી મજા એની જતી રહી, એટલે કે મળતી નહોતી બધી મજા એને. અહીં પણ એને સૌના દિલ જીતી લીધા હતા અને કદી કોઈ કામ બતાવવું ન પડે. શું કીધું? ક્યાંય પણ એ જે વેપારી સ્ત્રીની ઘરે ગઈ ક્યાંય એને સૌના દિલ જીતી લીધા. જો દિલ જીતી લીધા એ રૂઢિપ્રયોગ આવ્યો, તો દિલ જીતી લીધા રૂઢિપ્રયોગનો અર્થ થાય કે પ્રિય થઈ જવું, એટલે કે બહુ જ ગમી જવું બીજાને. તો આ રીતના અહીંયા જે વેપારી સ્ત્રીની ઘરે રહેતી ત્યાં એ બધાના દિલ જીતી લીધા, એટલે કે બધાની પ્રિય થઈ ગઈ હતી. અને એને ક્યારેય તાવોને ક્યારેય કામ ચીકવું નહોતું પડતું, એની જાતે જ કરતી હતી. એને કોઈ કામ બતાવે ને કે આ કામ કર નાખો, એને ખબર જ છે એકવાર કહી દીધું હોય એટલે એ કામ એની જાતે જ કરી લેતી. વળી એક કામ ભારે ચીવટથી કરી નાખેલે. જો શું કીધું? એક કામ ચીવટ એટલે કે બહુ જ કાળજીપૂર્વક કરતી હતી. વાસણમાં છે તો વાસણ કેવા થઈ જાય? અરીસા જેવા બતાવી દે, એટલે કે એકદમ ચોખ્ખા ચણચણાટ, અને ફર્યું ઓસરીને ઓરડાવાળીને ચોખ્ખા ચણાટ કરી દે. શું કીધું? ફર્યું એટલે કે જે જગ્યા હોય ફળિયાની, એમાં ઓસરી, ઘરમાં ઓરડા હોય એ બધા એકદમ ચોખ્ખા ચણાટ, એટલે કે એકદમ સ્વચ્છ કરી દેતી. ને એમાંય પાછું અનાજ
આવતી નહીં, જે અનાજની અંદર ઘરે, કારણ કે રસોડાની અંદર તો ઘણું બધું જોતું હોય ને, કઠોળ ને અનાજ, તો એ બધું સાફ કરતી એમે કોઈ દી એની ફરિયાદ આવતી નહીં, કારણ કે હજી 8 વર્ષની નાની ને કઠોળ ને અનાજ શું સાફ કરતા આવે, ઘઉં ચણા જે બધું ખાતા હોય, કઠોળ તો ઘણું જોતું હોય, મસાલો ઘણો એવો યુઝ થતો હોય રસોડામાં, તો એમે ફરિયાદ ન આવતી. તો તાવો એવી બૂમ પાડતા જી કેતી હાજર થઈ જતી. તો જી વેપારી સ્ત્રીની ઘરે ગઈ, અહીંયા એમ કે તાવો તાવો એમ કે ત્યાં તો બૂમ પાડતી, જી બૂમ પાડતી હાજર થઈ જતી. એવી ચંચળ એકદમ સ્ફૂર્તિલી હતી. એકવાર ઘરની બહારનો રસ્તો સાફ કરતા કરતા એને એક કાટવાળો સિક્કો જડી આવ્યો. શું કીધું પછી? એકવાર ઈ ઘર બહારનો રસ્તો સાફ કરતી હતી, બહારનો રસ્તો એટલે કે જેનો જ્યાં ઘરે રહેતી હતી, વેપારી સ્ત્રીની ઘરે રહેતી હતી, ત્યાં રસ્તો સાફ કરતી હતી બહાર, તો એક કાટવાળો સિક્કો જોયો. એકદમ કટાઈ ગયેલો સિક્કો હતો, જૂનો. એને હાથમાં લઈને એને નિહાળ્યો ને ખુશી અનુભવી. શું કીધું? એ કાટવાળો સિક્કો એને લીધો અને હાથમાં જોયો અને નિહાળ્યો, એટલે કે જોતી જ રહી ગઈ અને એને મનમાં ખુશી અનુભવી. એટલે કે સિક્કાને જોઈને તો મનમાં ખુશી થવા માંડી. એને થોડી વાર એને ઘસી જોયો, પણ ઉપરની ચોખ્ખી છાપ દેખાણી નહીં. તો એ કાટવાળો સિક્કો હતો, એને ઘસ્યો થોડી વાર, પણ ઉપર જે હતી ને, ઉપરની જે ચોખ્ખી હતી ને, છાપ દેખાણી નહીં. કેવી છાપ છે? આપણે કેમ અત્યારે સિક્કાની અંદર છાપ હોય છે, કોઈ સિક્કાની અંદર નંબર લખેલા હોય, કોઈ નિશાન હોય, મુદ્રાનું નિશાન હોય, થંબનું નિશાન હોય, આપણે જોઈએ છે ને, બધા સિક્કામાં અલગ અલગ હોય. તેવી રીતના એ છાપ એને ચોખ્ખી દેખાણી નહીં, કેવો સિક્કો છે. તો એને એ સિક્કો એના બૂટમાં મૂકી દીધો. પછી સિક્કો છે એને સાફ કર્યો, છાપ દેખાણી, તો બૂટમાં મૂકી દીધો એનો સિક્કો. જે પહેરેલા બૂટ હતા ને, બૂટની અંદર રાખતી. જ્યારે સમય મળે ત્યારે સિક્કાને ઘસ્યા કરે, અને આમ તો એ ઉજળો જ બની ગયો, પણ અંદરનો કાટ કેમ કરીને જાય નહીં, છતાં એને એ સિક્કા માટે મમતા બંધાઈ ગઈ હતી. એને કાળજીથી સાચવી લીધો. શું કીધું? એ બૂટમાં સિક્કો રાખી દીધો. સમય મળે ત્યારે સિક્કો ઘસ્યા જ રાખે. પણ કેટલી વાર ઘસ્યો, ઉજળો તો થઈ ગયો, પણ જે અંદરનો કાટ હતો ને, જે ડિઝાઇન હોય, થંબની ડિઝાઇન અથવા બધે ચીનમાં તો અલગ જાતનો હશે સિક્કો, એટલે એમાં જે ડિઝાઇન હતી, એ ડિઝાઇનની અંદર કાટ કઈ જામી ગયો હતો ને, કેમે કરીને જાતો નહોતો. ઉજળો તો થઈ ગયો હતો, પણ જે કાટ ડિઝાઇનની અંદર તો જાતો નહોતો. અને એ સિક્કાને એને મમતાથી બંધાઈ, એ સિક્કા સાથે એટલી મમતા બંધાઈ ગઈ હતી કે મમતા બંધાઈ જવી એટલે એ રૂઢિપ્રયોગ આવ્યો. એનો અર્થ એવો થાય કે પ્રેમ થઈ જવો. તો એને સિક્કા પ્રત્યે એટલો પ્રેમ લગાવ થઈ ગયો હતો, તો એને એટલી કાળજીથી સિક્કાને સાચવતી હતી. તો તાઓએ એકવાર ઘરના નોકરોએ વાતો કરતા સાંભળ્યા કે આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુકો આવ્યા છે. શું કીધું? તાઓએ એક વખત બીજા એની સાથે બીજા ઘણા નોકરો રહેતા હતા, જે વેપારી સ્ત્રીની ઘરે. એ અંદર નોકરો વાતો કરતા હતા. તાઓ સાંભળી ગઈ કે આપણે જે નોકરો એમ કહેતા હતા કે આપણા શહેરમાં બૌદ્ધ ભિક્ષુકો આવવાના છે. શું કીધું? કે બૌદ્ધ ભિક્ષુકો એટલે કે સાધુ. કોણ આવવાના છે? સાધુ. તો આપણે અહીંયા કેમ આવે છે? બધા સ્વામિનારાયણથી સંપ્રદાયમાંથી આવે છે. તો એવી રીતના અહીંયા ચીનની અંદર બૌદ્ધ ભગવાન, એટલે ત્યાં બૌદ્ધનું વધારે, આપણે અહીં હિન્દુત્વનું વધારે, એવી રીતના ચીનની અંદર બૌદ્ધ ભગવાનનું વધારે. તો અહીંયા એના શહેરમાં બૌદ્ધના ભિક્ષુકો એટલે કે જે બૌદ્ધ ધર્મ પાળતા હોય એના સાધુઓ આવવાના છે, એવું કીધું એને. તો એ તાઓ સાંભળી ગઈ, જે નોકરો વાત કરતા. ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ તૈયાર કરવા માટે દરેક ઘરમાંથી કિંમતી વસ્તુનો દાન મેળવે છે. શું કીધું? અહીંયા છે ને, કારણ કે આ વર્ષો પહેલાની વાત છે, તો ભગવાન બુદ્ધની ભવ્ય મૂર્તિ એટલે કે ભવ્ય એટલે કે એકદમ મોટી મૂર્તિ તૈયાર કરવાની છે. તો બધાયના ઘરમાંથી કિંમતી વસ્તુનું દાન મેળવે છે. એટલે કે જેટલા ઘર છે, શહેરમાં જઈને ઘરે વસ્તુનું દાન મેળવે છે. એટલે કે જે પણ વસ્તુ આપે એ કિંમતી વસ્તુનું દાન, એટલે કે જે મહત્વની હોય, એકદમ કામમાં આવતી રહે એવી વસ્તુનું દાન મેળવે છે. કે જે બૌદ્ધ ભિક્ષુકો આવ્યા છે ને, એ ભવ્ય મૂર્તિ માટે દાન લેવા આવે છે. તો આપણે ત્યાં પણ તેઓ એક દિવસ જરૂર આવશે. આપણે પણ શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. તાઓને વિચાર આવ્યો, હું શું ભેટ આપીશ? મારી પાસે તો કંઈ નથી. તો શું કીધું? કે આપણે ત્યાં એક દિવસ જરૂર આવશે. એટલે કે એ નોકરો વાત કરતા હતા કે મૂર્તિ માટે દાન લેવા આપણી ઘરે આવવાના છે. તો એ બધા નોકરો એમ કે આપણે શક્તિ પ્રમાણે કંઈક ભેટ આપીશું. તો એ વાત સાંભળે છે ત્યાં તો તાઓની મનમાં વિચાર આવ્યો કે હું શું ભેટ આપીશ? તાઓ પાસે તો કાંઈ હતું ને, કે મારી પાસે તો કંઈ નથી. સાચે જ બીજે દિવસે એક બૌદ્ધ ભિક્ષુક એ વેપારી ત્યાં આવ્યા. શું કીધું? સાચે દિવસે એટલે બીજે દિવસે જે વાત કરતા હતા નોકરો, એના બીજા દિવસે એક ભિક્ષુક આવ્યા, બૌદ્ધ ભિક્ષુક આવ્યા. અને એ વેપારીને તે ઘરે, એટલે જે ઘરમાં રહેતા હતા વેપારીની ઘરે એક ભિક્ષુક આવ્યા. દીવાનખાનામાં આવીને સૌએ એમને વંદન કર્યા. દીવાનખાના એટલે કે જે રૂમ હોય, એ રૂમની અંદર હોલ જેવો રૂમ હોય, એની અંદર જે બેઠા,
જે ભિક્ષુક આવ્યા એ ભિક્ષુકને બધાએ વંદન કર્યા અને પછી અંદર જઈને બધા પોતાની ભેટ લઈ આવ્યા. પછી જે નોકરો હતા, જે આજુબાજુના હતા, એ બધાએ જઈને ભેટ લઈ આવ્યા અને ખૂણામાં બેઠેલી ભગવાનની પછી એને વંદન કર્યા ને પછી બૌદ્ધ ભિક્ષુ કહેવા માંડ્યા કે ભગવાનની પ્રતિમાની વાત કરી એને રજૂ કર્યું. શું કીધું કે પછી જે બૌદ્ધ ભિક્ષુ કહેવાય ને કીધું કે આપણે એક ભગવાનની મોટી મૂર્તિ પ્રતિમાની વાત કરી કે બનાવવાની છે એ માટે જોઈએ છે. તો ખૂણામાં બેઠેલી નાનીતાઓ સૌની સાથે એમની વાત સાંભળતી હતી. શું કીધું? ખૂણામાં બેઠેલી નાનીતાઓ હતી એ બેઠી બેઠી સૌની વાત સાંભળતી હતી. જે બૌદ્ધ ભિક્ષુ કહેવા હતા એની સામે બધા બેઠા હતા, એ બોલતા સાંભળતા હતા, ઈ પણ સાંભળતી હતી. પછી એટલા વાત કરતા કે બધા અંદરથી ભેટ લઈ આવ્યા એની જે દેવાના હતા. ભિક્ષુની જોડીમાં ભાતના રત્ન જનિત દાગીના હતા. પછી એને જોયું કે બધા અંદરથી લઈ આવ્યા. પછી જોયું ભિક્ષુની જોડી એટલે કે જે ભિક્ષુ કે જે પહેર્યું હોય ચૂની જેવું એની અંદર જોડી એટલે કે જે પણ વસ્ત્ર હોય એ વસ્ત્રથી ખંભે નાખેલું હોય એ વસ્ત્રની અંદર ભાતના રત્ન જડિત દાગીના હતા. એટલે કે જે હીરા મોતીથી જડેલા દાગીના એટલે કે ઘરેણા હતા એના જોડી એટલે કે એના ખોળામાં જે ભિક્ષુકને જે હોય ને કપડા જેવું વીટેલું એના પોટલાની અંદર એને જોયું તો એટલે કે એને ખોળામાં જોયું કે એની અંદર દાગીના હતા. એમાં શેઠાણીના સોનાના અને નોકરોના રૂપાના ઘરેણાનો ઢગલો થવા માંડ્યો. તો બધાય શેઠાણી જે વેપારી સ્ત્રી હતી જે તાવ કામ કરતા હતા એની શેઠાણીએ સોનાના અને નોકરો રૂપાના એટલે કે ચાંદીના ઘરેણા બધાય ઢગલો થવા માંડ્યો. એટલે કે જે ભિક્ષુ કહેવાય અને બધાય દેવા માંડ્યા ને ઢગલો થઈ ગયો. આ શુભ કાર્ય કંઈક ને કંઈક આપ્યાનો સૌએ સંતોષ અનુભવ્યો. શું કીધું? આમાં શુભ કાર્ય કરે છે કારણ કે ભગવાનની મૂર્તિ બનાવી એટલે શુભ જ કાર્ય કહેવાય ને. તો બધાએ કંઈક ને કંઈક આપ્યું. તો બધાએ સંતોષ અનુભવ્યા કે મેં કંઈક ને કંઈક આપ્યું છે. તાવોએ આંખો ફાડીને જોયા કર્યું ને એની આંખમાં જળજળિયા આવ્યા. તો તાવો જોતી હતી તો તાવોએ જોયું આંખો ફાડીને જોયા કરું. આંખો ફાડીને જોયા કરું એટલે એનો રૂઢિપ્રયોગનો અર્થ એવો થાય કે વિસ્મય અને આશ્ચર્યથી જો આશ્ચર્યથી એની જોતી રહી ગઈ ને એની અને જળજળિયા આવ્યા એ પણ રૂઢિપ્રયોગો છે એટલે કે આંખમાં આંસુ આવી જવા. તો આંખોને એકદમ આશ્ચર્ય થઈ ગયું અને એની આંખમાં જળજળિયા માંડ્યા. તો એની પાસે તો માત્ર એક નાનો સિક્કો છે જે જડ્યો તો એ સિક્કો પાછળ એ કાટવાળો છે. સૌ જ્યારે કિંમતી વસ્તુઓ આપતા હોય ત્યારે પોતે કાટવાળો સિક્કો આપે તો કેવું ખરાબ લાગે. તો મનમાં એમ થયું કે બધા કિંમતી વસ્તુ આપે છે અને હું કાટવાળો સિક્કો આપું તો કેવું ખરાબ લાગે. તો એને થયું આવી મોંઘી ભેટ મળતી હોય ત્યાં મારી મામૂલી ભેટની શી વિશાળ. શું થયું? એને મનમાં એમ થયું આ કાટવાળો સિક્કો મારો કેવો લાગશે. બધા કિંમતી આપે છે ને હું કાટવાળો સિક્કો આપું તો કેવું ખરાબ લાગે. અને એને એમ થયું કે બધાય કેવી મોંઘી ભેટ આપી ભિક્ષુને. તો મોંઘી એને ભેટ મળતી હોય તો મારી મામૂલી ભેટની શી વિશાળ એટલે કે મામૂલી એટલે કે તુચ્છ એટલે કે હલકી મારી એવી હલકી છે. અને વિષાદ એટલે કે કિંમત અથવા મૂલ્ય. વિષાદ એટલે કિંમત અથવા મૂલ્ય. તો મારી આમથી તુચ્છ એટલે કે આવી હલકી કટાયેલા સિક્કાની શું કિંમત હશે એમ મનમાં વિચાર આવે છે. આવી મોંઘી બધા આપે છે ને મારી આવી તુચ્છ કટાઈ ગયેલા સિક્કાની શું કિંમત. તો બધી વસ્તુઓ જોડીમાં ભરીને ભિક્ષુક વિદાય લે છે. શું કહે છે? બધાએ આપી દીધું છે અને અહીંયાથી ભિક્ષુક જોડી ભરાઈ જાય છે. એટલે કે જે રાખ્યું હોય છે ને આ કપડું એ કપડાની અંદર એ આખો ખોળો ભરાઈ જાય છે ને ભિક્ષુક ત્યાંથી બહાર નીકળે છે, વિદાય લે છે. એટલે કે જે વેપારીની ઘરે આવ્યા છે ત્યાંથી બહાર નીકળી જાય છે. પેલા ભિક્ષુકની પાછળ દોડીને તાઓએ એને ઊભા રાખ્યા અને કહ્યું મહારાજ મારી પાસે તો એક જ સિક્કો છે એ ભગવાન બુદ્ધની મૂર્તિ માટે ધરું છું. શું કીધું છે? પછી જે બહાર નીકળી ગયા ભિક્ષુક આવ્યા તેની પાછળ ભિક્ષુકની પાછળ તાઓ દોડી અને એને ઊભા રહ્યો મહારાજ. એમ કીધું કે મારી પાસે એક સિક્કો છે તો ભગવાન બુદ્ધની મૂર્તિ માટે હું તમને ધરું છું કે મારી પાસે આ એક જ સિક્કો છે. તાઓ એમ કે છે મહારાજને જે ભિક્ષુક આવ્યા છે ને કે મારી પાસે આ એક જ સિક્કો છે જે તમને ભગવાનની બુદ્ધની જે મૂર્તિ બનાવી છે એના માટે હું ધરું છું એટલે કે આપું છું. ભિક્ષુકે સિક્કો હાથમાં લઈને કહ્યું તને આ સિક્કો ક્યાંથી મળ્યો? તો ભિક્ષુકે એમ કીધું કે સિક્કો હાથમાં લઈ લીધો ભિક્ષુએ. પછી જોયું કે કીધું તને આ સિક્કો ક્યાંથી મળ્યો એમ કીધું. શું કીધું? કે તને આ સિક્કો ક્યાંથી મળ્યો? તો આ સિક્કો ક્યાંથી મળ્યો? તો હવે અહીંથી આપણે બીજા લેક્ચરમાંથી ભણીશું. જય શ્રી કૃષ્ણ.